દરવાજો લોક થઈ ગયો છે તો DERL દેખાડે છે LGની, જેમાં તમને મેં નહોતું કીધું એરલ આવે છે એ જ વોશિંગ મશીન છે. સ્ટાર્ટ નથી કર્યું અમે, સ્ટાર્ટ નથી કર્યું તો એરર આવી ગઈ. આમાં જે તમે ઓલું હરખું કર્યું નહીં વોશિંગ મશીન, એ જ મશીન, એ જ ડોર શીપ, એ જ મશીન છે. જોઈ શકો છો ખુલ્લું. જો કમ્પ્લીટ ડોર લોક છો. એની હીટ ડોર શીપ છે, PCB બીજી આપી, જેમાં મેં ઓલી પેનલમાં તમે નથી કીધું વાંધો છે એ જ. આ બીજી પેનલ નાખેલી છે, આ તમે આ બીજી પેનલ નાખેલી છે. એની અંદર આપણે જો એક આમાં રેન સ્પીન અને બીકો કેર, એમાં બેમાં લાઇટ નથી થતી, તો એ અંદર લાઇટ હરકી કરી નાખવી હતી. જો અને આમાં ડોર શીપ કમ્પ્લીટ હાલે છે. એ જ મશીન છે, ખુલ્લું છે નહીં. અને જે વાયરિંગ મેં મોકલું હતું એ જ વાયરિંગ છે, આમાં બીજું એક વાયરિંગ છે નહીં. જો આ સ્પિન કર્યું, આ સ્ટાર્ટ, કમ્પ્લીટ ડોર લોક થાય છે. શું શરૂ DERL આવતી બંધ થઈ ગયેલી છે મારા LG વોશિંગ મશીન 6 kgની અંદર આવે છે. જોઈ શકો છો. અને જો PCB તો મારી પાસે બીજી પેઢી ત્યાં હું ચેન્જ કરી શકું. અને જો PCB તો ઘણી વાર ફોલ્ડ ન હોય તો તમારામાં ડોર લોક આવશે, તો ડોર લોક કરાવવાનો આવશે. એ તમને પણ વિડીયોમાં દેખાડું છું. ડોર લોક આવે છે, આની અંદર ઘણી વાર ફોલ્ટ બની જાય છે, એની માટે DERL આવેલ છે. આમાં શું હોય, આ ડોર લોકની અંદર જે આ જગ્યા દેખાય, જો આ લોક થાય, આમાં ફોલ્ડ હોય અને એરર આવે તો તમારે PCBમાં ફોલ્ડ હોય એવું નહીં સમજવાનું. અને અંદર આ લોક ખરાબ થઈ ગઈ હોય, લાઇટનો ઝટકો આવ્યો હોય, તો દરવાજો ફાસ્ટથી બંધ કર્યો હોય તો એ પણ આની અંદરની સ્પ્રિંગ સહી નીકળી ગઈ હોય. મારી ચેનલને ફોલો કરી લેજો, લાઈક